નીકળે એને આશીર્વાદ કહેવાય. તો આશીર્વાદ માંગવાના ન હોય, મેળવવાના હોય. દુનિયામાં ઘણી વસ્તુ, પ્રેમ છે ને, પ્રેમ માંગવાનું ન હોય, મેળવવાનું. માન છે ને, એ માંગવાનું ન હોય, મેળવવાનું. એના પાત્ર બનવું પડે ત્યારે તમે એને પ્રાપ્ત કરો છો. જ્યારે માંગીને આ વસ્તુ મળે, સન્માન માંગીને મળે તો એનો આનંદ નથી, પ્રેમ માંગીને મળે તો એનો આનંદ નથી. એ તો મેળવવાનું, એને તો સામેવાળામાં પ્રગટાવવું પડે. એ આપણું આચરણ, આપણું વ્યક્તિત્વ એ સામેવાળામાં પ્રગટાવે છે. તો તમને જોઈને ઠાકોરજીના આશીર્વાદ પ્રગટવા જોઈએ, મહાપ્રભુજીના આશીર્વાદ પ્રગટવા જોઈએ. મારો વૈષ્ણવ. અને જ્યારે પ્રગટે છે ત્યારે એ ક્યારે પણ નિષ્ફળ નથી જતા. માંગેલું કદાચ પડી જાય હાથમાંથી, મેળવેલું તો ભગવાન ભાગ્યમાં લખી દેતો હોય. એને એ કોઈ લઈ પણ શકતું, હાથમાંથી કોઈ છૂટવી જાય, પણ ભાગ્યમાં લખી દે એને કોણ છૂટવી શકે? અને એટલા માટે તમારી ભક્તિ તમને પાત્ર બનાવે છે. કારણ કે ભગવાન પાત્ર બનાવીને પ્રાપ્તિ કરાવે, પણ એ પાત્ર બનવાની પ્રક્રિયા હોય ને એ ગમે નહીં, ત્યારે અઘરું લાગે. પેલા એક માટી ઉપર પાણી છાંટી પેલો કુંભાર જોર જોરથી કૂદકા મારતો હતો, પગથી કચડતો હતો, ત્યારે માટીને એમ થયું કે મેં એવા કયા પાપ કર્યા છે, મારે પગમાં રોંધાવવું પડે. અને પાછો ચાકડો લીધો અને એમાં માટી મૂકી થપ્પડો મારવા લાગ્યો, વચ્ચે હાથ નાખ્યો, ઘડો બનાવ્યો, થપ્પડો મારતો જાય. માટીને એમ થાય કે મેં એવા કયા પાપ કર્યા છે, કેમ આ સજા ભોગવું છું, કેમ આ થપ્પડ ખાવું છું. પાછો કાચો માટીનો ઘડો બન્યો, એમાં ઘાસનો પૂડો કર્યો ને એમાં અગ્નિમાં એને નાખીને પકવવા લાગ્યો. અગ્નિમાં ચારે બાજુથી અગ્નિ સળગાવી અને એને થાય કે આ ધગતા અગ્નિમાં હું બળી રહ્યો છું, તો મેં કયા એવા અપરાધ કર્યા હશે કે મારે અગ્નિમાં બળવું પડે છે. અને જ્યાં પાકો છે એને બજારમાં વેચીને આવી ગયો, ત્યારે ઘડો દુઃખી થાય છે કે મેં એવા કયા અપરાધ કર્યા છે કે આમ આટલા દુઃખો સહન કરીને હું બજારમાં પડ્યો છું. એટલામાં એક ધોતી બંડી પહેરી વૈષ્ણવ આવ્યો, એ ઘડાને પૈસા આપીને ખરીદ્યો, માટીને લઈ ગયો, પોતાના રસોડામાં ધોઈને મૂક્યું, એમાંથી કૂવામાંથી જલ લાવીને ભર્યું. જ્યાં સવારનો સમય થયો, ઠાકોરજીની જારી લઈને આવ્યું અને માટલીમાંથી લોટીમાંથી જળ લઈને જારી ભરી. ત્યારે એ માટીને સમજમાં આવી કે આવું ફળ મેળવવા માટે કદાચ પગમાં કચડાવવું પડે. એ તો પાત્ર બનાવવાની પ્રક્રિયા હતી, પણ પ્રાપ્તિ તો મારે ભગવાન સુધી પહોંચવાની. પણ એ પ્રક્રિયા આપણને સમજમાં ના આવે ત્યારે આપણને એમ લાગે કેમ આપણી જોડે આવું થઈ રહ્યું છે. પણ આપણને એમ થાય કે જીવનમાં જો આવા કડવા અનુભવ આપણને થયા ન હોત તો આજે જેટલા સમજદાર છીએ એટલા કદાચ ના હોત. આજે જે રીતે આપણે જીવનના પ્રશ્નોના ઉકેલ કાઢી શકીએ છીએ એવા કદાચ ન કાઢી શક્યા હોત જો જીવનમાં આવા અનુભવો ન થયા. પ્રભુ પહેલા પાત્ર બનાવે છે અને પછી પ્રાપ્તિ કરાવે છે. અને એટલા માટે માટી હતો ત્યાં સુધી પગમાં કચડાતો હતો, ઘડો બની ગયો, લોકો માથે લઈને ફરવા લાગ્યા. હવે તો માથે આવી ગયો, ઘડો માથે મૂકીને જલ ભરીને જાય છે. અને એટલા માટે પગમાંથી માથે ચડાવવા માટે ભગવાન એ પ્રક્રિયામાંથી પસાર કરે છે. પણ એ પ્રક્રિયામાં આપણને સમજમાં ના આવે તો પ્રભુ એવા કૃપાલુ છે, કૃપાના નિધિ છે કે કૃપા કરે છે અને જીવને ખબર પણ પડવા નથી દેતા કે મેં તારા પર ક્યારે કૃપા કરી. જો પ્રભુ તો એના ટાઈમે જ કૃપા કરે, આપણે જ ઉતાવળમાં હોઈએ. આપણને એમ થાય કે હમણાં મારે જોઈએ, હમણાં થઈ જવું. આપણે ભગવાનને કહીએ સ્વામી, પણ જ્યારે એની પાસે જઈએ તો 3-4 કામ બતાવીને જ આવીએ. તો કામ જેને બતાવો એને સ્વામી કહેવાય કે સેવક કહેવાય? માલિક અને નોકરમાં ફરક હોય, એમાં કામ કોણ બતાવે? માલિક બતાવે કે સેવક બતાવે? ચલો બતાવો, માલિક બતાવે. તો આપણે ઠાકોરજી પાસે જઈએ તો એમાં માલિક કોણ, સેવક કોણ? કોણ કામ બતાવે છે ઠાકોરજીને? આપણે જ બતાવીએ. બસ આ દુકાન ચલાવવાની છે, આ છોકરાના લગ્ન કરાવવાના છે અને ભણાવવાનો છે. અને જો ઠાકોરજી દૂરથી જોઈને સમજી જાય આ આવ્યો, હમણાં 4-5 કામ બતાવશે. અને પાછો હાથ જોડીને હોશિયાર કે શું, તમે મારા સ્વામી છો, તમે મારા પિતા છો, તમે મારા નાથ છો. ઠાકોરજી કે બોલવાનું તો બંધ કર, હમણાં કામ બતાવશે. તો કરી છે તો કાંઈ નહીં. એક વ્યક્તિને એમ થયું કે આ રોજ સવારે ઉઠી પહેલા ઠાકોરના મુખારવિંદ જોઉં, ભગવાન દર્શન કરું તો દિવસ સારો જાય. તો રોજ જાય, મહિનો પૂરો થવા છેલ્લો દિવસ, અને જ્યાં મંદિરે ગયો તો પ્રભુ પીઠ દઈને બેઠા. પેલો કે ભક્ત કહેવા લાગ્યો, અરે મારો દિવસ સારો જાય એટલા માટે હું આપના દર્શન કરવા આવું છું ને આપ ઊંધા થઈને બેઠા છો. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મારું જોઈને તારું તો સુધરે છે, પણ તારું જોઈને મારું શું થાય? અને એટલા માટે
પ્રભુ તો કૃપાના નિધિ છે. એ આપે છે પણ યોગ્ય સમય આપે. જેમ કહેતા કે શેરડી છોલતા હતા પ્રભુને આંગળી કપાઈ અને બધી પટરાણીઓ કપડું શોધવા માટે નીકળી અને દ્રૌપદીએ સાડીનો ચીર ખેંચ્યો, ફાડ્યો અને આંગળીમાં બાંધી દીધો ચિત્રું. અને ત્યાં રૂક્ષ્મણીજીની પાસે રાત્રે બેઠા છે પ્રભુ અને ચિત્રામાં રહેલા એક એક તાતણાને ઠાકોરજી ગણે છે. રૂક્ષ્મણીજી પૂછ્યું, આ શું કરો છો? પ્રભુ કે તમને હમણાં સમજમાં નહીં આવે. ઠાકોરજી ઈચ્છે તો બીજા જ દિવસે 1008 સાડી લઈને રૂક્ષ્મણીજીને દ્રૌપદીને આપી દીધી હોત તો ઇતિહાસમાં ન લખાત. પણ જ્યારે દ્યુત ક્રીડામાં પાંડવો હારી ચૂક્યા છે, દુશાસન સાડી ખેંચી રહ્યો છે અને બધાની પાસે યાચના કરવા દ્રૌપદી દોડે છે. ભીષ્મજી, દ્રોણાચાર્ય બધા મુખ નીચે નમાવીને બેસી ગયા છે અને કોઈ બચાવનારું નથી. ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવી અને ચીર ભરે ત્યારે ભગવાનની કૃપા સમજમાં આવે કે કૃપા કરે છે પણ યોગ્ય સમયે કરે. એ કસમયે કૃપા નથી કરતો, એ યોગ્ય સમયે કૃપા કરે છે. કે જ્યારે એમ લાગે કે હવે કોઈનો સહારો નથી ત્યારે ઠાકોરજી આવીને ઉભા રહે. અને એટલા માટે તમે ભટકતા રહેશો તો ભગવાન બેઠા રહેશે અને તમે ભગવાનના ચરણોમાં આવીને બેસી જશો તો એ તમારા માટે દોડવા લાગશે. તમે દોડ્યા જ કરશો તો એને થશે કે દોડવા દો, પણ તમે શ્રદ્ધા રાખીને એના ચરણોમાં બેસી જશો ને તે તમારા માટે દોડતો રહેશે. અને પ્રભુ દોડે જ છે, કાયમ કરે છે. એ તો આપણને સમજમાં નથી આવતું, આપણને દેખાતું નથી કે પ્રભુએ ક્યાં કર્યું. ખાલી એ કહેતો નથી, બાકી કરનારો એ જ છે. એની જ કૃપા થકી આ બધું થાય છે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા. કરનારો તો એ જ છે. અને એટલા માટે મહાપ્રભુજીનું નામ કહ્યું કૃપા નિધિ. કારણ અનંત દોષોથી ભરેલો આ જીવ કે જે કોઈ સાધન જાણતો નથી, કોઈ ગ્રંથ વેદોને જાણતો નથી, એવા જીવને પણ શ્રી મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી જે મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે એ એની ગોદમાં પધરાવી, એના ઘરે પધરાવી દે. અને કેવી રીતે પધરાવી દે? એને આધીન બનાવીને પધરાવી. પ્રભુ આપણે ત્યાં બિરાજે તો છે પણ આધીન થઈને બિરાજે છે. આધીન થઈને એટલે તમારે વશ થઈ. જેમ કોઈ જાદુગર કોઈ હિપ્નોટાઇઝ કોઈને કરે અને પછી એ જે બતાવે એવું દેખાય, એમ ભલે બપોરે પણ તમે મંગળા કરાવો કે લાલ અને જાગો હો ભયો ગોર, ઠાકોરજી બારીની બહાર જોવે કે આ સુરત માથે ક્યાં ભોયો ગોર. પણ એવા મોહિત કરીને પધરાયા છે કે તમે જે બતાવો, જે કીર્તન ગાઓ, ઠાકોરજીને એ સમય એવો જ લાગે. તમે મિશ્રી ભોગ ધરી હોય અને ગાઓ કીર્તન જયવત છાક સલોની મોહન, ત્યારે 56 ભોગ ધર્યા હોય ત્યારે ઠાકોરજી ટેરો ખોલીને જુએ તો એ જૂની ને જાણીતી મિશ્રી દેખાય, પણ ઠાકોરજી પછી મિશ્રી નથી જોતા. એમને તેમ થાય કે આ જે ગાયું છે ને એ બધી સામગ્રી એક એક મિશ્રીમાં દેખાવા લાગે. આવા વશ કરી અને ઠાકોરજી તમારા માથે પધરાયા, તમને વશ કરી. તમે જે બતાવો એ પ્રભુને દેખાય છે. અને એટલા માટે મહાપ્રભુજી કૃપા નિધિ છે. કારણ મોટા મોટા દેવતાઓ પણ પ્રભુનું અધરામૃત લેવા માટે આવ્યા. જ્યારે છાક લીલા પ્રભુ કરતા હતા ને બ્રહ્માજી માછલું બનીને આવ્યા કે કણિકા મળી જાય, અને ઠાકોરજી જાણી ગયા કે બ્રહ્માજી આવ્યા છે એટલે કહ્યું આજે કોઈ યમુનાજીમાં હાથ ધોવા ન જતા, આજે બધા મારા પિતાંબરમાં જ હાથ પહોંચી ગયા. અને એક અધરામૃતની કણિકા ન મળી એને, એ કણિકા રોજ આ વૈષ્ણવોને ઠાકોરજીને મિશ્રી ભોગ ધરીને રોજ એ અધરામૃત તમને મળે છે. તો આવી મોટી કૃપા કરનારા મહાપ્રભુજી કૃપાના સાગર નહીં તો બીજું. એટલે તો અમારા રસખાનજી કહે કે ઠાકોરજી જ્યારે માખણનો લોંદો હાથમાં લઈ રોટી ઉપર માખણ મૂક્યું, યશોદાજીએ હાથમાં લીધું લાલને અને નંદાલયના આંગણામાં ચાલી રહ્યા છે, એટલામાં એક ઝાડ ઉપર કાગડો બેઠો હતો, ઉડતો ઉડતો આવ્યો, ઠાકોરજીના હાથમાંથી માખણ રોટી લઈ ગયો. ત્યારે રસખાનજીએ કહ્યું કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખણ રોટી. કે જે દેવતાઓને અધરામૃત નથી મળતું એ કાગડો લઈ ગયો, તો એનાથી આનું મોટું સૌભાગ્ય બીજા કોનું હોય કાગડાથી વધારે? કે એને સહજમાં પ્રભુએ કૃપા કરી. અને કૃપા એને જ કહેવાય જે સહજ થાય, જે અકારણ થાય, જેનું કોઈ કારણ ન હોય, એનું નામ કૃપા. જીવને ખબર ન પડે કે મેં એવું શું કર્યું હતું કે ઠાકોરજી મને આવું કરી આપ્યું. એને સમજમાં ના આવે કે આટલી કૃપા પ્રભુએ કેમ કરી. જ્યારે જીવ ગોતવા જાય કોઈ કારણ ન મળે અને એને કહેવાય કૃપા. તો મહાપ્રભુજી કૃપાના નિધિ છે, કૃપાના સાગર છે. એમ કહી આગળ કહેતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ 5મું નામ આપે છે
દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. શ્રી વલ્લભાધીશ કી. દૈવી જીવોના ઉદ્ધાર માટે જે સતત પ્રયત્નશીલ અંતઃકરણ જેમનું છે એવા શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજી ભૂતલ પર શેના માટે પધાર્યા છે? તો કે દૈવી જીવોના ઉદ્ધાર માટે. આ દૈવી જીવો જે લીલાના જીવો છે એ લીલાથી વિકુટા પડી ભૂતલ પર આવ્યા છે અને આ સુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોણ ઉપાય. કહ્યું મૂળ પુરુષમાં પણ વર્ણન આવે છે કે જ્યારે આ દૈવી જીવો ભૂતલ પર આવ્યા પણ સંસારીઓની વચ્ચે રહેતા રહેતા પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયા. અરે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે અને હું શેના માટે ભૂતલ પર છું, પોતાનું નિજ કર્તવ્ય ભૂલ્યા છે. અને ત્યારે મહાપ્રભુજીને ચિંતા થઈ કે આ દૈવી જીવો આસુરીઓની સાથે રહી પોતાને સંસારી માનવા લાગ્યા છે તો એમને એમનું દૈવત્વ કેમ યાદ અપાવે. જેમ એક સિંહનું બચ્ચું પોતાનો રસ્તો ભૂલીને ઘેટાના ટોળામાં જતું રહ્યું, ઘેટાની જેમ રહેવા લાગ્યું, એવો અવાજ કરવા લાગ્યું અને પોતાનું સ્વરૂપ ભૂલી ગયું. ત્યારે એકવાર જળ પીવા માટે બધા ભેગા થયા હતા અને સિંહની ત્રાડ સંભળાઈ અને સિંહે તાડ કરી, બધા ભાગ્યા તો સિંહનું બચ્ચું ભાગ્યું. ત્યારે સિંહને થયું કે બધા ભાગે તો સમજાય પણ આ સિંહનું બચ્ચું છે, આ કેમ ભાગે? દોડતા દોડતા સિંહે એને પકડ્યું અને પેલું સિંહનું બચ્ચું ડરવા લાગ્યું, પોતાને ઘેટું માનવા લાગ્યું હતું. ઘેટાની વચ્ચે રહી મને મારતા નહીં, મને ખાતા નહીં. સિંહ ક્યારે તું સિંહનું બચ્ચું છે અને ઘેટાની જેમ અવાજ કરવા લાગ્યું. સિંહને થયું કે આને દુસ્સંગ લાગ્યો છે, પકડીને લઈ ગયો સિંહ સરોવરના કિનારે અને કહ્યું કે તારું મુખ જો પાણી અને મારું મુખ જો. અને જ્યારે સિંહના બચ્ચાએ પોતાનું મુખ જોયું તો સિંહ જેવું લાગ્યું અને કહ્યું કે જો મારી જેમ અવાજ કર. અને સિંહે ધાડ લગાવી અને આ સિંહના બચ્ચાએ કોશિશ કરી તો સિંહ જેવો અવાજ નીકળ્યો. અને ત્યારે સિંહના બચ્ચાને સમજાવ્યું તું ઘેટું નથી, તું તો જંગલ પર રાજ કરવા માટે પેદા થયો છું, તું ટોળામાં રહેવા માટે પેદા નથી થયો. એમ જ શ્રી મહાપ્રભુજી આપણા જેવા જીવો જ્યારે સંસારમાં ફસાયા અને ઘેટાની જેમ રહેવા લાગ્યા ત્યારે આપણને બ્રહ્મ સંબંધ આપી, ભગવત સેવા આપી અને સત્સંગના સરોવરમાં આપણું મુખ બતાવીને કહ્યું તું ઘેટાનું બચ્ચું નથી, તું સિંહનું બચ્ચું છું, તું તો ઠાકોરજીનો પરમ પ્રિય દૈવી જીવ છું અને તું ભગવત સેવા કરવા માટે જન્મ તારો થયો છે. તું વિશેષ પ્રયોજન સાથે તું આવ્યો છું, તું ભગવાનની ભક્તિ કરવા માટે ભૂતલ પર આવ્યો છું અને પોતાના નિજ કર્તવ્યનું આપણને ભાન કરાવ્યું છે. તો આમ દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ મહાપ્રભુજી કોઈ હવેલી બાંધી એક જ જગ્યાએ બિરાજી નથી રહ્યા કે જે દૈવી જીવ હશે આવશે મારી જોડે. મહાપ્રભુજી તો પ્રણ લીધું છે એમના ઉદ્ધારનો. એટલે એક દૈવી જીવ પણ જ્યાં રહેતો હોય ખુલ્લા ચરણારવિંદથી તાળ તડકો વરસાદ બધું સહન કરી અને મહાપ્રભુજી ચાલતા ચાલતા 3 વાર ભારત વર્ષની પરિક્રમા કરી છે. એક ઝૂંપડામાં રહેનારો સાધારણ દૈવી જીવ હોય ત્યાં સુધી મહાપ્રભુજી પહોંચ્યા છે અને જીવને બ્રહ્મ સંબંધ આપી એનો ઉદ્ધાર કર્યો છે. આવો પરિશ્રમ આપણા આચાર્યોએ કર્યો છે. અને આજે આવો પરિશ્રમ કરનારા મહાપ્રભુજીનો ઉત્સવ હોય ત્યારે થોડીક 10 મિનિટ ગાડી ચલાવીને અહીંયા ઉત્સવમાં આવવાનું હોય તોય આપણે આળસ કરી જઈએ. પણ જે મહાપ્રભુજી આપણા માટે શ્રમ કર્યો છે એને યાદ નથી કરતા. ખરેખર મહાપ્રભુજીના પ્રાગટ્યનો દિવસ એમણે આપણા માટે કરેલા શ્રમને યાદ કરવાનો દિવસ કે એમણે દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજીએ કેવો પરિશ્રમ કર્યો. એ પણ જો આમ ઘરમાં બિરાજ્યા હોત તો આપણે ક્યાં ભટકતા હોત. આજે આપણે બધા પણ સંસારના ચક્રમાં આ રીતે જ ફરતા હોત. પણ મહાપ્રભુજી આપણા માટે શ્રમ કર્યો છે એટલે જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવે ત્યારે તો કમથી કમ દરેકે સંકલ્પ કરવો કે પરિવાર સાથે સહપરિવાર મહાપ્રભુજીના ઉત્સવમાં આવીને એમને વંદન કરવા જોઈએ. આપણા માથે એટલું ઋણ છે, આપણા આ ગુરુનું ઋણ છે આપણા માથે. કેટલો શ્રમ આપે લીધો છે અને કેવા કેવા પ્રસંગો આપણે જોઈએ આપણા જીવનકાળ દરમિયાન. અને કોઈ મોટી આયુ નથી, 11 વર્ષની આયુથી શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરે. તો દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી સતત પ્રયત્નશીલ છે. એવા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ અને આગળ કહેતા ગુસાઈજી પ્રભુચરણ કહે સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ.
સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. સ્મરણ માત્રથી ભક્તોની આરતી, ભક્તોના દુઃખને દૂર કરવા વાળા શ્રી મહાપ્રભુજી. જીવનમાં જ્યારે પણ સંકટ આવે, વિપત્તિ આવે, ત્યારે બહુ ફાંફા મારવા કરતા મહાપ્રભુજીની પાસે બેસી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો. કારણ કે શ્રી મહાપ્રભુજી સ્મરણ માત્રથી જીવના દુઃખને દૂર કરનાર. શાસ્ત્રોમાં એમ કહ્યું કે આ ત્રણ વસ્તુ જો માંથી કોઈ એક વસ્તુ પણ જીવને મળી જાય તો એના બધા મનોરથો પૂરા થાય. તો વૈષ્ણવ તો એવા ભાગ્યશાળી છે કે આ ત્રણેય વસ્તુ એમની પાસે છે. શાસ્ત્રોમાં ત્રણ વસ્તુ બતાવી. એક કલ્પ વૃક્ષ, સ્વર્ગમાં કલ્પ વૃક્ષ હોય કે એની પાસે બેસી જે વિચારો બધું જ પૂરું થાય. બીજું કહ્યું કામધેનુ, કામધેનુ જો ઋષિ પાસે હોય જે ઈચ્છે પૂરું કરે. અને ત્રીજું કહ્યું ચિંતામણી, એવો મણી આવે કે એની પાસે જે વિચારો એ પૂરું થાય. તો વૈષ્ણવ પાસે તો ત્રણેય છે. કલ્પ વૃક્ષ કયું તો શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવન શેષ. તો કલ્પ વૃક્ષ રૂપ શ્રી મહાપ્રભુજી આપણી પાસે છે. કામધેનુ રૂપ શ્રી યમુનાજી આપણી પાસે છે. ન જાતું યમયાત ના ભવતી તે પયપાન. અને ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ચિંતામણી રૂપ શ્રી ગિરિરાજજી આપણી પાસે. આ ત્રણમાંથી કોઈ એક તત્વ પાસે પણ નિષ્ઠાથી, શ્રદ્ધાથી બેસી જાઓ, તમારા સઘળી દુઃખોને દૂર કરવા વાળા. સ્મૃતિ માત્રાર્તિનાશનઃ એટલે તો મંગલાચરણમાં આપણે બોલી ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ શ્રિયાનામ તાન્નિજાચાર્યાન પ્રણમામિ બોલું. શ્રી મહાપ્રભુજીના ચરણની રજ કેવી છે, જે જીવની સમસ્ત ચિંતાઓને હરી લેનારી. જો દુઃખને કારણે ચિંતાઓ આવે, અને ચિંતાઓ બહુ સહજ છે. જેને ચિંતા જ ન થતી હોય એની ચિંતા આપણને થાય કે આની ચિંતા નથી થતી. લોકો એમ કે આ તો કેવો માણસ છે, આને તો ચિંતા જ નથી થતી. તો હવે એવું થઈ ગયું છે કે જે ચિંતા ન હોય નોર્મલ ન કહેવાય. કેવો માણસ, સહજ સ્વભાવમાં આવી ગયો. તો અનંત દુઃખોની ચિંતા, સંતાન, ચિંતાઓની પરંપરાઓ, દુઃખોની પરંપરાઓ, કેટલા પ્રકારના આદિ દૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક, અનેક પ્રકારના દુઃખોથી માણસ ગ્રસિત છે. એનાથી મુક્ત થવાનો શું ઉપાય તો કયો સ્મૃતિ માત્રાર્તિનાશન, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય. સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ્યારે જીવ ચરણોમાં બેસી જાય છે ત્યારે એના સમસ્ત દોષોને મહાપ્રભુજી નિવૃત્ત કરે, દુઃખોને નિવૃત્ત કરે, દોષોને નિવૃત્ત કરે અને અજ્ઞાનને નિવૃત્ત કરે. આ ત્રણ વસ્તુ જાય. ગુરુ કૃપા થાય તો આ ત્રણ વસ્તુ ગુરુ હરી લે છે. દુઃખ હરે, અજ્ઞાન હરે અને ચિંતા હરે. આ ત્રણ વસ્તુ હરી, દોષોને હરે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગ આવે અડેલમાં, જ્યાં મહાપ્રભુજી રહેતા, તો ત્યાં એક એમના સજાતીય માજી રહેતા. એ બહુ ઈર્ષા કરતા એમનાથી, મહાપ્રભુજીથી, કે અમારા જ જ્ઞાતિના છે છતાંય લોકો એમને પગે લાગે, એમને ભગવાન માને. આવો શું એમનામાં છે? એટલે શું એમના મુખિયા વિતરિયાજી જ્યારે જલ ભરવા જાય ઠાકોરજી માટે, ત્યારે કઈ ને કઈ એવું ફેંકી દે એમના ઉપર કે એની અપરસ છોવાઈ જાય. એકાદશીનો દિવસ હતો, જલ ભરવા માટે જલગરિયા જતા હતા. એ માજીએ જોયું, તરત કઈક વસ્તુ ફેંકી અને કપડું વળ્યું એટલે છોવાઈ ગયા. પાછા સ્નાન કરવા ગયા, પાછા સ્નાન કરી જલ ભરીને આવે, પાછું ફેંક્યું. 3-4 વાર થયું. એટલે પેલા જલગરી આવ્યા મહાપ્રભુજી પાસે ને કહેવા લાગ્યા, આપના સજાતીય માજી રહે છે, આપનાથી ઈર્ષા કરે છે, અમે ઠાકોરજીનું જલ ભરવા જઈએ ને કંઈક આવીએ રસ્તામાં ને અમારા પર એવું કંઈક ફેંકે કે બધું અપરસ છવાઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું, હવે તમારા ઉપર જે વસ્તુ નાખે ને એને મારી પાસે લઈ આવી. અને પેલો જલગરી જલ ભરીને આવતો હતો ને કપડાથી સફાઈ કરતા હશે, લઈને કપડું ફેંક્યું એના ઉપર. અને પેલો ગુસ્સે થયો, પણ મહાપ્રભુના વચન યાદ આવ્યા કે જે નાખે મારી પાસે લઈ આવજો. કપડું લઈને ગયો, મહાપ્રભુ પાસે બતાવ્યું, જો આ અમારા પર નાખ્યું, અપરસ છોવાઈ ગઈ, ફરી અપરસ કરવા જવું પડશે. મહાપ્રભુજી કહ્યું, લાવ મને આપ. અને કપડું લીધું, મહાપ્રભુજીએ પલાળ્યું, જલમાં કોરું કર્યું, એની દિવેટ બનાવી કોડિયામાં ઘી ભર્યું અને ઠાકોરજી આગળ એનો દીપક પ્રગટાવ્યો. અને અહીંયા કપડું બળવા લાગ્યું, એની સાથે સાથે માજીના હૃદયમાં રહેલા દોષો બળવા લાગ્યા.
અને જ્યાં આખી દિવેટ મળી ત્યાં માજીનું અંતઃકરણ પવિત્ર થઈ ગયું, પોતાની ભૂલોનું ભાન થયું, મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થયું. દોડતા આવ્યા અને મહાપ્રભુજીના ચરણોમાં પડીને કહ્યું, મારો સ્વીકાર કરો, મને બ્રહ્મ સંબંધ આપીને આપના શરણે લઈ. તો મહાપ્રભુજી દોષોને બાળનારા છે, અજ્ઞાનને બાળનારા છે, દુઃખોને બાળનારા છે. ગુરુ કૃપા થાય તો આ ત્રણેય વસ્તુ હરી જાય. અનેક પ્રસંગો આપણે વાર્તા સાહિત્યમાં પણ જોઈએ, કેવા કેવા દુઃખ લઈને જીવો શરણે આવ્યા અને મહાપ્રભુજીની કૃપાથી સમસ્ત દુઃખોથી નિવૃત્ત થયા. આમ ભક્તોની આરતીને હરનારા શ્રી મહાપ્રભુજી છે અને એવા શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. શ્રી વલ્લભાધીશ કી. આગળ નામ આપતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવામાં તત્પર એવા શ્રી મહાપ્રભુ. જો હિન્દુ ધર્મમાં સૌથી મોટું કાર્ય મહાપ્રભુજીએ કર્યું હોય તો ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. પ્રાચીન આચાર્ય મહાપ્રભુજી પહેલાના આચાર્યો હતા, એ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ મીન્સ ઓથેન્ટિક ગ્રંથ માનતા. ત્યારે 3 ગ્રંથોને પ્રમાણ માનતા, વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી. પણ મહાપ્રભુજીએ આ ચારેયનો એક ઉપદેશ કરાવી અને જે વાત વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એ જ વાતનો વિસ્તાર ભાગવતજીમાં છે. એમ ચારેયની એક વાક્યતા બતાવી ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવે અને 7 પ્રકારે ભાગવતજીના અર્થો મહાપ્રભુજી પ્રગટ કરે. આજે દુનિયાભરમાં જ્યાં પણ ભાગવત કથા થાય, ભલે કોઈ નામ લે કે ન લે, પણ મહાપ્રભુજીએ બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ ન શકે. સુબોધનીજી નામની ટીકા મહાપ્રભુજીએ પ્રગટ કરી અને તત્વાદીપ નિબંધમાં ભાગવતાર્થ પ્રકરણ, આ 2 ગ્રંથો દ્વારા 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે અર્થો ભાગવતજીના બતાવ્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદે ને અક્ષરે એક અક્ષરના અર્થ કર્યા. જે સુબોધિની ટીકા નામથી પ્રસિદ્ધ છે. ભાગવતજી પર મહાપ્રભુજીની સુબોધિની ટીકા. અને આમ ભાગવતજીના અદ્ભુત અર્થો બતાવ્યા. કારણ કે જેટલા વિદ્વાનો થયા એ બધાએ પોતાના મતિ પ્રમાણે અર્થ કર્યા. મહાપ્રભુજીની વિશેષતા શું છે કે અન્ય જેટલા દુનિયાના મહાન બુદ્ધિમાન લોકો થયા, વિદ્વાનો થયા, આચાર્યો થયા, બધાએ પોતાની બુદ્ધિ પ્રમાણે અદ્ભુત અર્થો કર્યા. પણ મહાપ્રભુજીએ એ અર્થ બતાવ્યો જે સુખદેવજી કહેવા માંગે છે. ગ્રંથના કર્તા જે કહેવા માંગે છે એ અર્થો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. અને એટલા માટે મહાપ્રભુજીને ટીકા શિરમોર માનવામાં આવે કે જે સુખદેવજી કહેવા માંગે છે એ અર્થોને પ્રકાશિત મહાપ્રભુજી કરે છે. અને આમ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરનારા, કારણ કે જે રીતે દશમસ્કંદ આદિ પર સુબોધની ટીકા છે, ક્યાંય તમને એવા અર્થો ન મળે. અદ્ભુત અર્થો કર્યા છે. વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. સ્વયં મહાપ્રભુજી વ્યાસાશ્રમ જ્યારે પધાર્યા અને ત્યાં વ્યાસજી સાથે યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર મહાપ્રભુજીની 3 દિવસ ચર્ચા થઈ. મહાપ્રભુજી સ્વયં નૈમિષારણ્ય પધાર્યા ત્યારે 88,000 ઋષિઓ ત્યાં પધાર્યા. આમ ભાગવતના અર્થોને અદ્ભુત રીતે પ્રગટ કર્યા. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે 84 વૈષ્ણવમાં, જ્યારે પોતે કથાકાર હતા અને કથા કહેતા હતા, મહાપ્રભુજી ત્યાં પધાર્યા ચાલતા અને કહ્યું કે આ શ્લોક પર હજી કહો. પદ્મનાભદાસજી હજી થોડું વર્ણન કર્યું. મહાપ્રભુજી કે હજી કહો આ શ્લોક ઉપર. 3 વાર આમ કર્યું ત્યારે પદ્મનાભદાસજીએ કહ્યું કે જે સુખદેવજીએ કહ્યું એ બધું મેં કહી દીધું, હવે કંઈ આગળ હોય તો આપ અહીંયા બિરાજો ને કહો.
અને ત્યારે સ્વયં મહાપ્રભુજી વ્યાસપીઠ પર વિરાજમાન થયા અને અનેક સમય સુધી એ શ્લોક પર ચર્ચા કરી. અને ત્યારે કથા પૂરી થઈ ત્યારે પદ્મનાભદાસજીને પૂછ્યું કે આ બધું ક્યાંથી આવ્યું પદ્મનાભદાસ? ત્યારે પદ્મનાભદાસજી બે હાથ જોડીને કહ્યું કે જ્યારે પ્રભુ પોતે પોતાની કથા કહેવા બેઠા હોય તો પછી એમાં બાકી શું રહે? આપ તો સ્વયં પ્રભુ રૂપ છો અને જ્યારે આપ પોતાની કથાનું વર્ણન કરો તો પછી અમારા જેવા જીવો એ ક્યાં જાણી શકવાના? આપ જ એનું વર્ણન કરી શકો. તો આમ ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રકટ કરવામાં તત્પર એવા શ્રી મહાપ્રભુ. જ્યારે આપના પુત્ર શ્રી ગોપીનાથજી, એટલે કૃષ્ણ નામ સહસ્ત્રસ્ય, આગળ નામ આવશે 1000 નામ કહેવા વાળા, કારણ કે એવો આગ્રહ હતો કે રોજ ભાગવતજીનું આખું પારાયણ કરે પછી જ અન્ન જળ લે, એવો નિયમ ગોપીનાથજી. તો 3 દિવસે પારાયણ પૂરું થતું, શરીર સુકાવા લાગ્યું. 3 દિવસે વારો આવે અન્ન જળ લેવાનો. મહાપ્રભુજી જોયું ને બોલાવ્યા અને કહ્યું, બાબા આપનું શરીર કેમ આમ સુકાય છે? ત્યારે કહ્યું કે ભાગવતજી પારાયણનો નિયમ લીધો છે અને જ્યાં સુધી ભાગવતજીનું સમગ્ર પારાયણ ન કરું ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ નહીં કરે એવો નિયમ લીધો છે. ત્યારે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્ર નામ બનાવીને ગોપીનાથજીના અને કહ્યું કે આનો પાઠ કરશો તો આખા ભાગવતજીનું પારાયણ બરાબર થઈ જશે. અને આમ પુરુષોત્તમ સહસ્ત્ર અદ્ભુત છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામ એક અધ્યાયની જે લીલાઓ એમાં વર્ણિત કરી એક નામ દ્વારા, અને તમે આખો પાઠ કરો તો આખું ભાગવતજીનું પારાયણ થઈ જાય. તેવા મહાપ્રભુજી ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રગટ કરવા વાળા. તમે જ્યારે જ્યારે કોઈ વિદ્વાનો જોડે બેસીએ અને ત્યારે એક શ્લોકો પર સુબોધનીજીની ચર્ચા થાય તો સુબોધનીજી પણ બહુ અદ્ભુત છે, પણ થોડી વાંચન, થોડી એનું જ્ઞાન જોઈએ ત્યારે સુબોધનીજી સમજમાં આવે કે એક અક્ષરોના જે અર્થો કર્યા છે એ આજ સુધી કોઈ કરી શક્યું નથી. એવા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આગળ નામ કહેતા વંદન કરતા શ્રી ગુસાઈજી કહે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. સાકાર બ્રહ્મવાદના સ્થાપન કરવા વાળા. જો આપણે ત્યાં માયાવાદ પ્રસિદ્ધ હતો, નિરાકાર બ્રહ્મની ચર્ચાઓ કરવામાં આવતી હતી, પણ મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે કે અમારા પ્રભુ સાકાર છે. અને એમે દુનિયામાં જ્યાં જ્યાં નિરાકારની ઉપાસના લોકો કરે છે ક્યાંક ને ક્યાંક સાકારનો આશ્રય તો કરે જ છે. કોઈ કે હું જ્યોતિનું ધ્યાન કરું, સાકાર રૂપને ન માનું, તો જ્યોતિ એ ચોરસ કેમ નહીં, આમ જ કેમ જ્યોતિના આકાર? કોઈ પણ આકારનો આશ્રય સાકાર જ છે. નિરાકાર જ્યારે ઉપાસના કરો તો ઇન્દ્રિયો સમાપ્ત થઈ. આપણને અંધારામાં કેમ દેખાતો નથી? કારણ કે એમાં કોઈ આકાર નથી દેખાતો, અને એટલા માટે આંખને દેખાતું નથી. કારણ કે આંખ છે તો આકારનો આશ્રય કરે છે. એટલે દુનિયામાં જે નિરાકાર બ્રહ્મની વાત કરનારા છે એમના ધર્મ સ્થાનો ચોક્કસ આકારના કેમ હોય છે? એ પણ સાકારની જ ઉપાસના છે. કોઈ પણ આકારનો આશ્રય એ સાકારનો જ આશ્રય. તમે ભગવાનને આમ ન કરો તો આ આકારનો આશ્રય કરો છો, ત્યારે એના શેપ કેમ જુદા નથી હોતા? કેમ પર્ટિક્યુલર શેપનું જ બનાવવામાં આવે છે? કારણ કે એ પણ સાકારની ઉપાસના. મહાપ્રભુજી કહે સાકારની વ્યાપકતા નિરાકાર જેવી લાગે છે. જેમ આપણને દરિયો એમ લાગે કે આનો તો અંત જ નથી, કારણ કે એની વિશાળતા એવી હોય, અને વિશાળતાને કારણે નિરાકાર લાગે, પણ એનો ચોક્કસ આકાર છે, પણ એની વ્યાપકતા નિરાકાર. એમ પ્રભુ પણ સાકાર રૂપે છે પણ એટલા વિરાટ છે કે આપણને નિરાકાર જેવા ભાસે છે. આપણું સામર્થ્ય સીમિત હોવાને કારણે એ સાકાર બ્રહ્મ પણ નિરાકાર જેવા ભાસે છે. તો આપણે ત્યાં તો સાકારની ઉપાસના છે, અને એટલા માટે જ આપણે ત્યાં તો પ્રભુનું સ્વરૂપ પધરાવી, પુષ્ટાવી અને એમને બાલ ભાવ, કિશોર ભાવ, અનેક ભાવોથી ઠાકોરજીને લાલ લડાવવામાં આવે છે. કારણ કે સાકારની ઉપાસના, બાલભાવની ઉપાસના, સ્વરૂપની ઉપાસના છે. આપણે ત્યાં ભક્તિ માર્ગમાં સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ એ બહુ મહત્વની છે.
ચલો અહીંયા બેસેલા લોકોને હું એમ કહું કે તમે આમ આંખો બંધ કરીને પ્રભુને યાદ કરો જે તમારા ઘરે બિરાજે છે, તો શું તમને તમારા ઠાકોરજીનો ચહેરો યાદ કરો? તમે આમ આંખ બંધ કરો તો તમને તમારા લાલન કે શ્રીનાથજી દેખાય? લોકો ભગવાનને યાદ કરો તો લોકો આમ ગોતે કયા ભગવાનને ક્યાં યાદ કરવું, કયો ફેસ યાદ કરવો. કમથી કમ, આ તો મિનિમમ કહું છું કે કમથી કમ આપણને આપણા ઠાકોરજીનું મુખારવિંદ યાદ છે. સ્વરૂપાસક્તિ નહીં થાય ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ, આ ગોપીઓની ભક્તિમાં આગળ નહીં વધી શકાય. આ સ્વરૂપ નિષ્ઠા થવી બહુ જરૂરી છે. તમે કોને પ્રેમ કરો છો એ તમને ખબર હોવી જોઈએ. જે ભગવાન હાથમાં લઈને ભજવા લાગો એ પ્રેમ નથી. પ્રેમ તો અનન્યતા માંગે. ભક્તા એકાંતિનો મુખ્ય, નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે. અને એટલા માટે એ પ્રેમીને ઓળખવું બહુ જરૂરી છે. અને એટલા માટે તમને સ્વરૂપાસક્ત